हेलो विद्यार्थीओ, जय स्वामीनारायण। काले एक नेटवर्क तमने सॉल्व करवा आप्युं हतुं, जेमां वात हती के भाई तमारी पासे 1 माइक्रोफेराडे अने 200 वोल्टनी केपेसिटी वाळा घणा बधा केपेसिटर पड्या छे। सॉरी, 400 वोल्टनी केपेसिटी वाळा अने 1 माइक्रोफेराडे मूल्यना घणा बधा केपेसिटर छे। एमांथी तमारे 1000 वोल्ट अने 2 माइक्रोफेराडे नी केपेसिटर जोईती होय तो केटला केपेसिटरनी जरूर पड़े, आनी आपणे वात करता हता। खास विद्यार्थीओ, तमने एक काले व्हाट्सएप में एक फोटो शेर कर्यो छे। खास याद राखवानुं के केपेसिटरनी संख्या नक्की करवा माटे तमारे श्रेणी जोड़ा लई लेवानुं। पहला तो तमारे ए जोई लेवानुं के भाई आपने जे केपेसिटर आप्या छे ए केपेसिटी केटली, तो के 400 वोल्ट जोईए छे केटला 1000 वोल्ट, એટલે 400 400 ના 3 કેપેસિટર જોડવા પડે એટલે તમને શ્રેણીની સંખ્યા ડાયરેક્ટ મળી જશે કે ભાઈ કેપેસિટરની સંખ્યા કેટલી, તો શ્રેણીની સંખ્યા હોય એટલી। એટલે વોલ્ટેજ ઉપરથી કેપેસિટરની શ્રેણીની સંખ્યા નક્કી થાય, બરાબર। વોલ્ટેજ ઉપરથી કેપેસિટરની શ્રેણીની સંખ્યા નક્કી થાય અને કેપેસિટરની સંખ્યા નક્કી થઈ ગઈ પછી મેં તમને એક ત્રિરાશિ મુકાવી હતી કે ભાઈ C/n જેટલા મૂલ્ય માટે 1 હરોળની જરૂર પડે। કાલનો ફોટો તમારી પાસે હોય તો જોતા જ C/n માટે 1 હરોળ બનતી હોય તો C' માટે કેટલી હરોળ બને, તો એના ઉપરથી તમને હરોળનું સૂત્ર મળે છે કે m બરાબર C'/c એને ગુણ્યા n। આમાં કિંમત મૂકો એટલે તમને હરોળની સંખ્યા મળે છે 6 અને 1 હરોળમાં કેપેસિટરની સંખ્યા છે 3, તો 3 કેપેસિટર વાળી 6 હરોળ ભેગી કરો તો ટોટલ તમને જવાબ મળશે 18। આવી રીતે આની ગણતરી કરી શકાય। ત્યાર પછી મેં તમને હોમવર્કમાં દાખલો આપ્યો હતો, બરાબર, અને હોમવર્કમાં જે દાખલો હતો એનું સોલ્યુશન પણ આપ્યું હતું, ફોટો પાડીને એમાં તમને શેર કરેલો છે, બરાબર, કે ભાઈ હોમવર્કમાં દાખલો હતો એની કિંમત પ્રમાણે એક વિદ્યાર્થી મને ઓનલાઈન જવાબ આપ્યો હતો। બાકીના વિદ્યાર્થીઓને કદાચ જવાબ ન આપ્યો હોય એ લોકો માટે મેં એક ફોટો તમને વોટ્સએપમાં શેર કરેલો કાલે પીરિયડ પૂરો થયા પછી। એમાં જો આપેલ કેપેસિટર હતા 2 માઇક્રોફેરાડે અને એની વેલ્યુ હતી 200 વોલ્ટ, તમારે જોઈએ છે 6 માઇક્રોફેરાડે અને 1000 વોલ્ટની જરૂર પડે તો કેટલા કેપેસિટર જોઈએ। તો જો આપણે જે કેપેસિટર આપ્યા છે 200 વોલ્ટની કેપેસિટી વાળા છે અને આપણે 1000 વોલ્ટ જોઈએ એટલે તમારે સીધું 5 કેપેસિટર તો શ્રેણીમાં જોડી દેવાના। तो 5 કેપેસિટર એટલે તમને શ્રેણીની સંખ્યા તો n બરાબર 5 મળી ગયું। પછી ત્રિરાશિ શું આવે, તો ત્રિરાશિ તમારે એ રીતે મૂકવાની હોય કે ભાઈ C/n, બરાબર, C/n માટે 1 હરોળ, કારણ કે C/n n બરાબર 5 મળ્યા એટલે C/5 માટે 1 હરોળ, બરાબર। તો C' માટે કેટલા, તો C' અને C ની વેલ્યુ તમને વ્યવસ્થિત લખીને મેં વોટ્સએપમાં મૂકેલી અને આખી ગણતરી પણ બતાવી કે 75 કેપેસિટરની જરૂર પડે। તો આ પ્રકારે, અને વિદ્યાર્થીઓ આ જે પ્રશ્ન છે ને એના જેવો અવરોધ માટે પણ પ્રશ્ન બનશે, અવરોધના નેટવર્ક માટે પણ આવા જ પ્રશ્નો બનશે। ત્યાં કરંટનું વિભાજન હશે, અહીં વોલ્ટેજનું વિભાજન છે, એટલું જ ફરક છે। અહીં આપણે વોલ્ટેજ જોઈ આપ્યા છે, ત્યાં આપણે કરંટ આપી દેશે, બરાબર। અને અવરોધનો જે પ્રશ્ન બને એમાં પણ તમારે આવી ગણતરી કરવાની છે ને એ 2017માં JEE માં પૂછાયેલો છે અને આ વખતે ના પહેલા ફેઝની જે એક્ઝામ લેવાની એમાં પણ એક વખત પૂછાયેલો છે। આમાં સંખ્યા ગમે તે બદલી શકે, તો ફિક્સ નથી હોતું, સંખ્યા બદલા કરે છે। હવે આપણે આગળના દાખલાની વાત કરીએ ઝડપથી। તો આગળ સ્વાધ્યાયમાં અરે ઉદાહરણ નંબર 8 ની વાત આવે છે। ઉદાહરણ નંબર 8 બાકી હતું, ઉદાહરણ 8, 9 એ બધા બાકી છે।
3 માર્ક્સ માટે આઈએમપી ગણી શકાય. ચલો ઝડપથી ઉદાહરણ 8. ડાઇલેક્ટ્રિક કે ધરાવતા દ્રવ્યનું એક ચોસલું છે જેનું ક્ષેત્રફળ સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટ જેટલું છે. એટલે આપણે એક ચોસલું આપ્યું છે ડાઇલેક્ટ્રિકનું જેનું વેલ્યુ કે છે અને એનું ક્ષેત્રફળ અને સમાંતર પ્લેટ કેપેસિટરનું ક્ષેત્રફળ બંને ઇક્વલ છે, પરંતુ તેની જાડાઈ 3/4d છે. એટલે 3/4d એટલે તો સમાંતર પ્લેટ કેપેસિટરમાં બે પ્લેટ વચ્ચેનું અંતર ટોટલ કેટલું છે? d. એમાંથી 75 એટલે પોણા ભાગનું આ ચોસલું છે. બરાબર, પોણા ભાગનું આ ચોસલું છે એવું કહી શકાય. 3/4 બરાબર. તો એ ચોસલું છે અને d છે બે પ્લેટ વચ્ચેનું અંતર છે. જ્યારે ચોસલાને પ્લેટ વચ્ચે દાખલ કરવામાં આવે તો કેપેસિટરમાં કેવો ફેરફાર થાય? કેપેસિટર જ્યારે દાખલ નથી કર્યું ત્યારે સમાંતર પ્લેટ કેપેસિટરનું મૂલ્ય C0 બરાબર A/0/d છે. પણ હવે તમે ચોસલું પોણા ભાગમાં તમે ચોસલું દાખલ કરી દો તો કેપેસિટરમાં નવી વેલ્યુ કેવી? બરાબર, એને ફેરફાર તરીકે કીધું છે. નવી વેલ્યુ કેટલી એ આપણે ગણવાની છે. હવે વિદ્યાર્થીઓ આનું છે ને સોલ્યુશન આ બુકમાં આપ્યું છે પ્રમાણે આપણે લેતા જઈએ. ધ્યાન આપજો. તો ધારો કે આ સમાંતર પ્લેટ કેપેસિટર છે, એમાં એને પહેલી પ્લેટ અને આ બીજી પ્લેટ, બંને પ્લેટ વચ્ચેનું કુલ અંતર કેટલું છે? d જેટલું છે. બરાબર, એમાંથી 3/4d એટલે પોણા ભાગનું ચોસલું મૂકી દીધું આમ એક પ્લેટને અડે એ રીતે. બાકીની જે જગ્યા વધી એમાં હવા વધવાની છે અને જગ્યા કેટલી વધી? તો કુલ અંતર d હતું, એમાંથી d' એટલે 3/4d, એમાંથી બાદ કરી નાખો એટલે d માંથી d/4 બાદ એટલે કેટલું બધું? 1/4. ટૂંકમાં આખી જે સમાંતર પ્લેટ કેપેસિટર છે એના 4 ભાગ કરો. 4 ભાગમાંથી 3 ભાગમાં ડાઇલેક્ટ્રિક છે અને 1 ભાગમાં શું છે? હવા છે. ડાઇલેક્ટ્રિક નથી પહોંચતું. તો આવી રીતે આપણને મળ્યું. જ્યારે આખા કેપેસિટરમાં હવા હોય, આખામાં હવા, ચોસલું છે જ નહીં, ત્યારે કેપેસિટરનું મૂલ્ય કેટલું? તો C0 બરાબર શું થાય? A/0/d જેટલું થતું. બરાબર, જ્યારે હવા હતી ત્યારે. હવે આકૃતિમાં દર્શાવ્યા મુજબ ડાઇલેક્ટ્રિક ભરેલું છે, તો ડાઇલેક્ટ્રિક ભર્યું છે એ વિસ્તારનું કેપેસિટર કેટલું? તો આને આપણે C1 ધારી લઈએ. કેટલું ધારી લઈએ? C1. તો C1 બરાબર શું થાય? તો કે K/0A/d'. K શું કામ? કારણ કે આ જેમાં K ભરેલું છે એ કેપેસિટર K ગણું થાય. બરાબર, તો A/0/d', પણ એનું K ગણું એટલે આ K એને ગુણ્યા A/0/d'. d' ની વેલ્યુ કેટલી છે ભાઈ? d' બરાબર શું છે? 3/4d. તો 3/4 છેદનો છેદ અંશમાં 4/3 આ d થઈ ગયા. બરાબર, તો 4K/0A/3d આ ડાઇલેક્ટ્રિક ભર્યું છે એ કેપેસિટરની વેલ્યુ આવી. બાકી રહેલી હવા ભરેલી છે, બાકી રહેલી હવા છે એ હવા ભરેલું છે એનું કેપેસિટન્સ કેટલું? તો CO' બરાબર શું? તો A/0/d/4 છેદનો છેદ અંશમાં 4/0d/d. હવે તમે વિદ્યાર્થી એક વસ્તુ અહીંયા જુઓ, બંને કેપેસિટર કેવા છે? શ્રેણીમાં છે. હવે જો તમને આ વસ્તુ ન સમજાય તો તમારી સામે એક બીજી આકૃતિ શેર કરું છું, જે મેં બોર્ડ વર્ક કર્યું તો એ બોર્ડ વર્ક ની આકૃતિ છે, એ તમને ખ્યાલ આવશે. એની જ પદ્ધતિ છે પણ ગણતરીના સ્ટેપ આમાં થોડાક ચેક ન થયા, વિદ્યાર્થીઓ ગણતરી કરવાનું તો ચેક કરી હોય એવું થાય. તો આ જે કેપેસિટર બેનું ડાઇલેક્ટ્રિક એ C1 છે અને એની બાજુમાં જે હવા છે એ બે કેવું છે? C2 છે. તો C1 અને C2 બે કેવા છે? શ્રેણીમાં છે. કારણ કે એક પ્લેટ બીજી સાથે પેલી એટલે આગળ પાછળ છે ને, આગળ પાછળ કહેવાય શ્રેણીમાં કહેવાય. C1 C2 શ્રેણીમાં હોય તો સમતુલ્ય શું થાય? CS બરાબર C1 C2/C1 + C2 થાય. તો આ સૂત્રમાં હવે તમારે બધી કિંમત મૂકવા. હવે આપણે ફરીથી આપણે ઓરિજિનલ બુકમાં જતા રહીએ એટલા માટે કે ચલો ફરીથી બુક પ્રમાણે આપણે એની ગણતરી લઈએ, કારણ કે બુક તમારી સામે છે. હાલો, C1 C2/C1 + C2 ની કિંમત મૂકો. અહીંયા આપણે C1 C2 ની જગ્યાએ C1 CO' એવું આપ્યું છે. બરાબર, તો C1 CO' + CO' બેનો સરવાળો કરો. તો ચલો C1 કેટલું છે? 4K/0A/3d અને CO' કેટલું છે? તો કે 4/0A/d. બરાબર, હવે ના છેદમાં સરવાળો 4K/0A/d + 4/0A/d. બે માંથી કોમન શું નીકળે? આમાંથી કોમન નીકળે, આ બેમાં ગુણાકાર ε0A/d, ε0A/d છેદમાંથી કોમન નીકળે. બરાબર, અને અંશ સાથે એનો છેદ ઉડે
એપ્સિલોન 0 એના છેદમાં ડી કેન્સલ, એટલે વધ્યું શું? જો ધ્યાન આપજો ખાસ, અહીંયા વધે છે શું? બીજું બે માંથી કોમન શું નીકળે? 4 નીકળશે ને, 4, એટલે 4 ના પણ છેદ ઉડશે, એટલે આ બે માંથી 4 પણ નીકળી જશે, બરાબર. અહીંયા વિદ્યાર્થી 3D લખવાનું ભૂલી ગયો છે, છેદમાં 3, અહીંયા 3 ઉમેરી દીધો, કારણ કે 4 કે એપ્સિલોન 0 એના છેદમાં 3D, એટલે અહીંયા 3D આવે, 3D લખવાનું ભૂલાઈ ગયું છે, એક તમારી રીતે એડ કરી દેવાનું 3D. ચલો 4 કે એપ્સિલોન 0 એ ના છેદમાં 3D, આમાંથી તો 4 કે એપ્સિલોન 0 આ તો બધું કેન્સલ થઈ ગયું, ના છેદમાં શું વધશે? તો 4 એમાંથી કોમન નીકળ્યું, એપ્સિલોન 0 એના છેદમાં ડી કોમન નીકળી ગયું હતું, એટલે વધ્યું તો શું? 1/3, એટલે k/3 અહીંયા શું વધ્યું? +1, આના છેદમાં છે, બરાબર. તો હાલો છેદમાં છે, આનો તમે ગુણોત્તર લઈ લો, એટલે આમ લખી શકાય કે કઈ રીતે લખાશે? k+3 ના છેદમાં 3, અને 3 ને 3 પાછળ છેદ, અહીંયા છે ને ગુણાકારમાં નો આવે, અહીંયા ભાગાકારમાં આવે, અહીંયા એક પણ ભૂલ છે, અહીંયા ભાગાકારમાં આવે, એટલે આમાં છે ને થોડાક આ 2-3 સ્ટેપમાં સાદુરૂપ આપવામાં વિદ્યાર્થી ભૂલ કરી છે, આ ભાગાકારમાં આવે. અને બીજું કે અહીંયા પણ એક ભૂલ છે, એટલે હું એમ કરું કે આ પદ્ધતિ તમને બોર્ડ વર્ક પ્રમાણે જ કરાવું, એટલે તમારે આગળ વોટ્સએપમાં તમને છે ને ફોટો શેર કરી દે, તમે વિદ્યાર્થી વધારે કન્ફ્યુઝ થશે સાદુરૂપમાં, એટલે બોર્ડ વર્કમાં મેં કરાવ્યું છે ને એ રીતે તમને કરાવું છું. ચલો જુઓ તમારી સામે, ખાલી સંજ્ઞા બદલે છે, ગણતરી એની છે. CS બરાબર C1 C2 ના છેદમાં C1 + C2, C1 બરાબર શું થાય? તો કે k એ એપ્સિલોન 0 ના છેદમાં dk, એટલે 4/3, એટલે 3/4 d એ લેવાનું હોય, અહીંયા d0 એટલે એ લેવાનું હોય. ચલો આ બધી કિંમત મૂકી, આમાંથી સાદુરૂપ આપ્યું, છેદ ઉડ્યા, એટલે આપણે અહીંયા સુધી પહોંચી ગયા, આપણે અહીંયા સુધી તો ઓલરેડી હતા જ, k/3, ને d નું પણ છેદ ઉડશે. હું તમને પહેલેથી સાદુરૂપ બતાવું છું, a એપ્સિલોન 0 ના છેદમાં, એટલે a એપ્સિલોન 0 ના છેદ ઉડ્યા, બરાબર, એટલે એના છેદ ઉડાઈ ગયા, વધ્યું શું? k ના છેદમાં 3/4 d, બરાબર, એપ્સિલોન 0 ના છેદમાં અહીંયા d0 ની કિંમત મૂકી 1/4 d, k/3 અપોન અહીંયા d ની કિંમત મૂકી dk ની, એટલે 3/4 d, અહીંયા d/4. હવે જો અંશ અને છેદમાંથી d/4 અને d/4 ના છેદ ઉડાડો, એટલે વધ્યું શું? k/3 એ એપ્સિલોન 0 ના છેદમાં એના ગુણ્યા 4 ના છેદમાં d ના છેદમાં k+1/3, આમાં 3 નો છેદ લસાલો, 3 × 3 એટલે k+3 ના છેદમાં 3, 3 ને 3 પાછળ છેદ ઉડશે, એટલે વધ્યું શું? 4k ના છેદમાં 3 એને ગુણ્યા C0 ક્યાંથી આવ્યું? અહીં જુઓ, a એપ્સિલોન 0 ના છેદમાં d, એટલે હવા ભરેલી હતી ત્યારનું કેપેસિટર, એને C0 કહી દઈએ, એટલે a C0 અહીં મૂકી દીધું, જે વધ્યું તો એના છેદ ઉડાડ્યા, બરાબર, એટલે જવાબ મળ્યો CS બરાબર 4k ના છેદમાં k+3 એને ગુણ્યા C0. આ બુકનો આન્સર છે. આ જે ફોટો છે હું તમને શેર કરી દઈશ, અને શેર કરું એ પ્રમાણે તમારે સાદુરૂપ આપો. જો તમે આ રીતે સાદુરૂપ આપો તો પણ વાંધો નથી, અને વિદ્યાર્થીએ જે સાદુરૂપ આપ્યું છે એ રીતે તમે સાદુરૂપ આપો તો પણ કશો જ વાંધો નથી. હાલો સ્ક્રીન શેર કરી, ભૂલથી સ્ક્રીન શેર નહોતી થઈ, જોઈ લો ફરીથી. આ તમને ફોટો મોકલવાનો છું, કારણ કે પહેલામાં વધારે ભૂલ છે, પણ ટૂંકમાં કંઈ નથી કરવાનું. તમારે શ્રેણી જે કેપેસિટર છે એ શ્રેણી કેપેસિટરના સૂત્રમાં કિંમત મૂકી અને તમારે સાદુરૂપ આપવાનું છે. આ જે કેપેસિટર શ્રેણીમાં જોડાયેલા છે એમાં કિંમત મૂકીને સાદુરૂપ આપવાનું છે.
અને કદાચ માનો કે તમારી પાસે ઝેરોક્સ છે અને આ ફોટો હું તમને મોકલીશ એટલે એમાંથી જોઈ લેજો. અત્યારે સમય નથી બગાડતા, આપણે મૂળ બુક ઉપર આવીએ. એટલે અહીંયા છે ને સાદુરૂપ આપવામાં વિદ્યાર્થીએ ભૂલ કરી છે, બરાબર. પણ આ રીતે તમે સાદુરૂપ આપો, આ રીતે આપો, જવાબ તો મળવાનો છે. અહીંયા ભૂલ કરી છે એટલે તમારે અહીંયા પછીના સ્ટેપ સુધારવા પડે. 3 સ્ટેપ થી સુધારો એટલે જવાબ સુધી પહોંચે. અને સુધારેલું તમારે જોવું હોય તો તમને વિડીયો છે, ફોટો છે શેર કરું, એમાંથી તમે જોઈ લેજો. ચલો, આમાં કોઈને પ્રશ્ન હોય તો પૂછી શકે. ખાસ કરીને C1 C2 ની વેલ્યુ કઈ રીતે નક્કી થાય, તો એ જેમાં ડાઇલેક્ટ્રિક ભરેલું છે એની વેલ્યુ ડાઇલેક્ટ્રિકની રીતે નક્કી કરવાની, જેમાં હવા છે એની વેલ્યુ હવાની રીતે નક્કી કરવાની, અને પછી બેને શ્રેણી પ્રમાણે સાદુરૂપ આપવાનું, બીજું કશું જ નથી. 75% ડાઇલેક્ટ્રિક ભરેલું છે અને 25% હવા ભરેલી છે. એ બે કેપેસિટર શ્રેણીમાં બને છે અને શ્રેણીનું સૂત્ર મૂકીને સાદુરૂપ આપવાનું છે અને એમાં CO ની કિંમત મૂકવાની છે. આગળનો પ્રશ્ન લઈએ, 4 માર્ક્સ માટે IMP. ખાસ વિદ્યાર્થીઓ જો આ પ્રશ્નની રીત અને આના પછીનો જે પ્રશ્ન છે એની રીત બંને એક સમાન છે. ઉદાહરણ નંબર 9 ઉપર આવીએ. રકમ કઈ આવી છે? આકૃતિમાં દર્શાવેલ મુજબ 10 માઇક્રોફેરેડના 4 કેપેસિટર નેટવર્ક 500 વોલ્ટના સપ્લાય સાથે જોડેલું છે. નેટવર્કનું સમતુલ્ય કેપેસિટન્સ અને બી દરેક કેપેસિટરનો વિદ્યુતભાર મેળવો. હવે દરેક કેપેસિટરનો વિદ્યુતભાર મેળવવાની આ પહેલી રીત છે. અને આના પછી આપણે એક સ્વાધ્યાયનો દાખલો ગણવાનો છે, એમાં પણ આ જ વસ્તુ આવે છે. સમતુલ્ય કેપેસિટર મેળવવા સુધી તો કોઈ વાંધો નથી, તમે ટેવાયેલા છો. પણ વિદ્યુતભાર ગણતરી એ થોડી નવી છે, એટલે ખાસ વિદ્યાર્થીઓ મારી સાથે તમે આકૃતિ ડ્રો કરો. તો આપણે એક નેટવર્ક આપ્યું છે અને નેટવર્કમાં 4 કેપેસિટર છે, C1 C2 C3 અને C4 આ રીતે જોડ્યા છે. એની સાથે 500 વોલ્ટનું બેટરી જોડેલી છે. વિદ્યાર્થીઓ આકૃતિ દોરશે ખાસ, તો તમને સ્ટેપ બાય સ્ટેપ ખબર પડશે, નહીં તો નહીં ખ્યાલ આવે. જોશી અર્જુનભાઈ, મેં આકૃતિ દોરવાની કીધી, સામે જોવાનું નથી કીધું. ચલો બાજુમાં કિંમત લખો. C1 C2 C3 C4 10 માઇક્રોફેરાડે, V બરાબર 500 વોલ્ટ, C સમતુલ્ય મેળવવાનો છે, Q1 Q2 Q3 ને Q4 મેળવવાના છે. હવે આ પ્રકારની નેટવર્ક હોય તો જો પ્લસ માઇનસ મૂકો તો આ પ્લસ સાથે C4 નો આ બાજુ પ્લસ આવશે, C2 નો આ બાજુ પ્લસ આવશે, C2 ની બાજુમાં માઇનસ, પાછો C1 નો પ્લસ, C1 નો માઇનસ, C3 નો પ્લસ અને C3 નો માઇનસ. C3 નો માઇનસ એ બેટરીના માઇનસ સાથે જોડાઈ જાય અને C4 નો માઇનસ પણ બેટરીના માઇનસ સાથે જોડાય. તો જો C2 C1 અને C3 આપણને ત્રણે કેવા દેખાય છે? શ્રેણીમાં. તો એનો સમતુલ્ય છે એને C ડેશ ધારી લઈએ. તો C1 C2 C3 નો સમતુલ્ય શું મળે છે? C ડેશ. એને આપણે C ડેશ ધારી લીધો અને C ડેશ ની કિંમત કેટલી થશે? C/3. અને C ની કિંમત કેટલી છે? 10/3. એટલે 10/3 છે, એટલા માટે અહીંયા સાઈડમાં મૂકી દીધી C ડેશ. હવે જુઓ C ડેશ અને C4 બે કેવા દેખાય છે? સમાંતરમાં. અને એની સાથે સપ્લાય, પાવર સપ્લાય કેવું છે?
समांतરમાં तो C ડેશ અને C4 समांतर છે એનો C ઇક્વિવેલન્ટ એટલે C સમતુલ્ય કેટલો મળશે તો C ડેશ પ્લસ C4 10/3 પ્લસ 10 બેની રીત પ્રમાણે આપણે એનો સરવાળો કરો તો 3 10 30 પ્લસ 10 એટલે 40 માઇક્રોફેરેડના છેદમાં 30 આ જવાબ મળ્યો સમતુલ્યનો એ વિભાગ આ વસ્તુ અહીંયા સુધી કોમન છે એમાં કશું જ નથી હવે ખાસ સમજવાનું છે એ વિદ્યુત ભાર ગણવો છે વિદ્યુત ભાર ગણવા માટે વિદ્યાર્થીઓ રિવર્સ થી શરૂઆત કરવાની એટલે પહેલા છેલ્લી આકૃતિને પહેલા ધ્યાનમાં લેવાની ચલો છેલ્લી આકૃતિને ધ્યાનમાં લ્યો તો જો C4 જે કેપેસિટર છે એનો વિદ્યુત ભાર Q4 જેટલો આપણે ધારી લઈએ તો Q4 ક્યારે મળે તો C4 ની કેપેસિટીની વેલ્યુ આપણને ખબર હોય અને એને લાગુ પાડેલા વોલ્ટેજ આપણને ખબર હોય ત્યારે તો જો C4 છે એ બેટરી સાથે ડાયરેક્ટ સમાંતરમાં જોડ્યો છે અને સમાંતરમાં ડાયરેક્ટ જોડ્યો હોય ત્યારે એનો વોલ્ટેજ પણ બેટરી જેટલો જ હોય તો બેટરી જેટલા જ વોલ્ટેજ હોય તો બેટરી જેટલા વોલ્ટેજ તેની સાથે જોડ્યો છે ત્યારે તો Q4 આપણને મળી જાય તો જુઓ C ડેશ સાથે સમાંતરમાં V જેટલો વોલ્ટેજ છે તેથી તેમનો વિદ્યુત ભાર Q4 અહીંયા C ડેશ છે ને એની જગ્યાએ C4 કરી નાખજો C4 સાથે સમાંતરમાં V જેટલા વોલ્ટેજ છે એમ C4 સાથે C ડેશ નહીં C4 સાથે V જેટલો વોલ્ટેજ સમાંતરમાં છે તેથી તેનો વિદ્યુત ભાર Q4 બરાબર C4 ગુણ્યા V C4 આપણે 10 માઇક્રોફેરેડે મળ્યું છે C4 ની વેલ્યુ મૂકવાની 10 માઇક્રોફેરેડે એને ગુણ્યા 500 વોલ્ટેજ 10 ને 500 માંથી 2 ની છેદ ઉડશે એટલે 5 ગુણ્યા 10 ની -3 કુલમ જેટલો વિદ્યુત ભાર મળશે એટલે આપણે આ C4 નો વિદ્યુત ભાર મળી ગયો હવે C4 નો મળ્યો તો C ડેશ નો વિદ્યુત ભાર મળે વિદ્યાર્થી ક્યાં થાય C ડેશ નો વિદ્યુત ભાર કેટલો થાય Q ડેશ થાય C ડેશ નો વિદ્યુત ભાર કેટલો થશે Q ડેશ બરાબર અને એ Q ડેશ ની ગણતરી કરવી છે તો Q ડેશ ની ગણતરી માટે ચલો Q ડેશ સાથે એટલે કે C ડેશ સાથે વોલ્ટેજ એ પણ સમાંતરમાં છે તો એની આપણે ગણતરી કરીએ ખાસ ધ્યાન આપજો તો કે C ડેશ માટેનો વિદ્યુત ભાર Q ડેશ છે અને Q ડેશ છે એની સાથે પણ બેટરી સમાંતરમાં જોડેલી છે 500 વોલ્ટની છે એટલે Q ડેશ બરાબર શું થાય તો કે C ડેશ એને ગુણ્યા V તો C ડેશ ની કિંમત કેટલી છે 10/3 C ડેશ ની વેલ્યુ આપણે ગણી નાખ્યો 10/3 એને ગુણ્યા વોલ્ટેજ V નું સાદરૂપ આપો એટલે 1.67 ગુણ્યા 10 ની -3 કુલમ એટલો Q ડેશ મળે હવે ધ્યાન આપો આકૃતિમાં આવો ફરીથી Q ડેશ શેમાંથી બન્યું હતું આ Q ડેશ છે શેમાંથી બન્યું હતું સોરી આ C ડેશ શેમાંથી બન્યું હતું આ C ડેશ શેમાંથી બન્યું છે C1 C2 અને C3 માંથી બન્યું છે તો આ જે વિદ્યુત ભાર હતો એ આ 3 માં લાગે કે ન લાગે અને 3 પાછા કેવા છે શ્રેણીમાં છે શ્રેણીમાં વિદ્યુત ભાર સમાન હોય ધ્યાન રાખવાનું તમને એક વખત C ડેશ મળી જાય એટલે Q ડેશ મળી જાય પછી જો શ્રેણી જોડાણ આવતું હોય ને તો શ્રેણી જોડાણમાં એ વિદ્યુત ભાર ત્રણેયને હરખું વેચી દેવાનું એટલે અહીંયા મુદ્દો લખવાનો આવે ત્યાં પણ એક ભૂલ થઈ છે Q1 Q2 અને Q3 અહીંયા લખવું પડે Q1 Q2 અને Q3 શ્રેણીમાં છે તેથી દરેકનો વિદ્યુત ભાર સમાન હોય અને સમાન વિદ્યુત ભાર બરાબર Q1 Q2 બરાબર Q3 Q ડેશ જેટલો થાય અને 1.67 એટલે 1.67 ને રાઉન્ડ ઓફ કરો 1.7 ગુણ્યા 10 ની -3 કુલમ મળે ચલો આમાં કોઈને પ્રશ્ન હોય તો પૂછી શકે ફરીથી તમારે C સમતુલ્ય ગણી લેવાનું C સમતુલ્ય ગણ્યા પછી જોઈ લેવાનું કે કયો વિદ્યુત ભાર ડાયરેક્ટ મળે એમ છે તો C4 નો વિદ્યુત ભાર ડાયરેક્ટ મળે એમ છે કારણ કે C4 સાથે ડાયરેક્ટ બેટરી જોડાયેલી છે સમાંતરમાં એટલે સીધા જ બેટરીના વોલ્ટેજ C4 ને મળે એટલે આપણે Q4 મળી ગયો Q4 મળ્યા પછી એની સાથે જોવાનું કે હવે સમતુલ્ય કોણ છે તો કે C ડેશ છે તો C ડેશ પણ બેટરી સાથે સમાંતરમાં જોડ્યા છે એટલે C ડેશ ની કિંમત પણ ડાયરેક્ટ આપણને મળે પણ C ડેશ શેમાંથી બન્યું છે તો C1 C2 અને C3 ત્રણેય શ્રેણીમાં હોય એમાંથી C ડેશ બન્યું છે એટલે શ્રેણીમાં વિદ્યુત ભાર સમાન હોય એટલે એ વિદ્યુત ભાર ત્રણે એક સરખું વેચી દેવાનો એટલું ધ્યાન રાખવાનું કે શ્રેણીમાં હોય તો વિદ્યુત ભાર સમાન રીતે વેચી દેવાનો આ દાખલો 3 માર્ક્સ માટે છે IMP આવો જ દાખલો સ્વાધ્યાયમાં 25મો દાખલો છે ખાસ વિદ્યાર્થીઓ સ્વાધ્યાયના 25મા દાખલાની રકમ જુએ મારી સાથે
આકૃતિમાં દર્શાવેલ નેટવર્કનું સમતુલ્ય કેપેસિટન્સ મેળવો. એક કેપેસિટર આપ્યું છે, એક નેટવર્ક આપ્યું છે, સમતુલ્ય મેળવવાનું છે અને 300 ના સપ્લાય સાથે એ વોલ્ટેજને જોડેલું છે. તો દરેક કેપેસિટરનો વોલ્ટેજ અને તેના પરનો વિદ્યુતભાર, આમાં એક વસ્તુ વધારાની આવી કે દરેક કેપેસિટરનો વિદ્યુતભાર ગણવાનો છે ને દરેક કેપેસિટરનો સમાંતર વોલ્ટેજ ગણવાનો છે. એટલે દરેકને વોલ્ટેજ કેટલો મળે એ તમે કુલ વોલ્ટેજ 300 લાગુ પડ્યા છે એમાંથી તમારે દરેકનો વોલ્ટેજ ગણવાનો છે. એટલે વોલ્ટેજ અને વિદ્યુતભાર બેને ધ્યાનમાં લેવાના છે. એટલે બંનેની નોંધ ધ્યાનમાં લેવાની છે. વિદ્યાર્થી ખાસ ધ્યાન રાખજો આમાં, નગર ભૂલ કરશો તો આ જે નેટવર્ક છે ને નેટવર્કમાં તમારે ફરીથી ગોઠવવું પડે, કારણ કે આ બેટરી છે ને એ અહીંયા સાઈડમાં ગોઠવી છે, નીચે નથી ગોઠવી. તમને એમ લાગે કે આ બધા કેપેસિટર સમાંતરમાં છે, ના, તમે ખોટા છો. આ C4 છે ને એ બધાને શ્રેણીમાં છે, એ આ ત્રણે શ્રેણીમાં છે. ક્યારે ખ્યાલ આવશે? તો નેટવર્કને તમે ફરીથી ગોઠવો ત્યારે. તો ચલો મારી સાથે આકૃતિ દોરો. પેલા બુકની આકૃતિ દોરો. તમે C1, C2, C3 અને C4 અને પ્લસ માઇનસ આ આકૃતિ આપી છે. કદાચ એ તમે નો દોરો તો તમે દોરેલી છે. હવે આમાં તમે પ્લસ માઇનસ મૂકો, એટલે પ્લસ માઇનસ મૂકવા માટે તમારે આકૃતિ દોરવી પડશે, કારણ કે તમારી પાસે હાર્ડ કોપીમાં બુક નથી. તો ચલો આકૃતિ દોરો. આકૃતિમાં આ માઇનસ છે, આ C4 ની સાથે જોડે એટલે આ પ્લેટ માઇનસ બનશે. ખાસ આ માઇનસ બતાવો. આકૃતિ દોરો ઓરિજિનલ જે આપી છે એમાં આ બાજુ C4 ની માઇનસ સાથે જોડાયેલી પ્લેટ માઇનસ દોરો. પછીના A અને B બિંદુના નામ આપી દો. A, B ને C એમ નામ આપી દો. આ C બિંદુ કહી દો, આ બિંદુને B કહી દો, આ બિંદુને A કહી દો. ચલો આ પ્લેટ માઇનસ એટલે એની બાજુની પ્લેટ કેવી થઈ? પ્લસ થઈ. એની બાજુની પ્લેટ પ્લસ થઈ. બરાબર. એટલે હવે એ બિંદુને કેવો મૂકવો પડે? માઇનસ. એટલે એ બિંદુને માઇનસ મૂકો. એ બિંદુને માઇનસ મૂકો એટલે C1 ઉપર જતા રહો. તો C1 ની એક પ્લેટ માઇનસ થશે અને બીજી પ્લેટ કેવી થાય? પ્લસ. એટલે C1 ની બીજી પ્લેટ છે પ્લસ અને એ પ્લસ છે B સાથે આવીને B છે તો પ્લસ જ છે, પહેલેથી પ્લસ સાથે પ્લસ આવી ગયો. ફરીથી C2 નો આ બાજુની સાઈડ, એ બાજુની સાઈડ માઇનસ હતી, એની બાજુની સાઈડ આ પ્લસ થાય. C3 ની આ બાજુની સાઈડ માઇનસ થાય, એની બાજુની સાઈડ આ પ્લસ થાય. એટલે ફરીથી આ પ્લસ B સાથે આવી ગયું, B છે બેટરીના પ્લસ સાથે છે. જો પ્લસ માઇનસમાં તમને માઇનસ સાથે માઇનસ આવી ગયું અને છેલ્લે પ્લસ સાથે પ્લસ આવી ગયું. અથવા તમે આ બાજુથી શરૂઆત કરો, બરાબર, તો પણ ચાલે. પ્લસ મૂકતા જાવ રીતે. તો તમે જુઓ C4 છે એ C4 એ આખા A ને B ને સમતુલ્ય છે. એટલે એની આકૃતિ આ રીતે ગોઠવવી પડે. ચલો તો આ C બિંદુ છે, એ C બિંદુ સાથે તમે બેટરીનો માઇનસ જોડો અને એ માઇનસ C સાથે C જોડો અને C સાથે A જોડો, એની સાથે C1 જોડાય અને એની સાથે C2 C3 પણ જોડાય. ફરીથી C1 C2 ને C3 જોડાય અને પાછો B બિંદુ એ જોઈન્ટ થાય અને B બિંદુ પાછો પ્લસ સાથે આવી ગયો. એટલે ઓરિજિનલ નેટવર્ક આ છે. તમને દેખાય છે આવું પણ છે આ નેટવર્ક ઓરિજિનલ છે. હવે આમાં તમે નજર નાખો તો C2 ને C3 કેવા છે? શ્રેણીમાં છે. એનો સમતુલ્ય કેટલો થાય? C/2. તો ચલો એનો C/2 એને C' કીધો. ચલો ફરીથી નીચેની આકૃતિમાં આવો. તો નીચેની આકૃતિમાં એ C' ગોરો. તો C' અને C1 બંને કેવા છે? સમાંતરમાં છે. એનો સમતુલ્ય શું થાય? C'. તો બાજુમાં C' ની ગણતરી કરતા જાઓ. તો આ C' છે 100 હતું, C1 છે 100 છે, 100 + 100 એટલે 200, C' 200 મળ્યા. બરાબર. હવે C1 અને C' નો સમતુલ્ય શું થાય? C'. તો C' ને નીચે દોરી નાખો. ફરીથી નીચેની આકૃતિમાં આવો. તો C4 અને C' બંને કેવા છે? શ્રેણીમાં છે અને એનો સમતુલ્ય કેટલો થાય? C ઇક્વિવેલન્ટ. અને C ઇક્વિવેલન્ટ મળે છે C4 એને ગુણ્યા C' ના છેદમાં C4 + C'. બરાબર. C4 + C'. ચલો આ આકૃતિ દોરાણા પછી ખાસ વિદ્યાર્થીઓ જુઓ તો આનું સાદુરૂપ આપ્યું. તો સાદુરૂપ આપવાથી આપણે C ઇક્વિવેલન્ટ મળ્યું 200/3. 200/3. તમને ભલે C સમતુલ્ય નો માંગ્યો હોય રકમમાં, તમને ભલે વિદ્યુત ભાર અને વોલ્ટેજ માંગ્યો હોય, છતાં પણ તમારે C સમતુલ્ય સુધી જવું જ પડે, કારણ કે વિદ્યુત ભાર ગણવાનો છે અને વોલ્ટેજ ગણવાનો છે. એટલે અહીંયા સુધીની ગણતરી કોમન આવે. હવે નીચેથી ઉપરની બાજુ આપણે રિવર્સમાં જઈએ. નીચેથી ઉપરની બાજુ રિવર્સમાં ગણીએ. આપણે વિદ્યુત ભાર ગણવાનો છે. તો પેલા પરિપથનો કુલ વિદ્યુત ભાર ગણો. હાલો, પરિપથનો કુલ વિદ્યુત ભાર કેટલો? તો કુલ કેપેસિટન્સ નું મૂલ્ય એને ગુણ્યા કુલ વોલ્ટેજ કેટલો છે? 300 વોલ્ટેજ. અહીં વિદ્યાર્થી લખવામાં ભૂલ કરી છે, 500 લખ્યા છે ભૂલથી, 300 વોલ્ટેજ આવે. એટલે કુલ વિદ્યુત ભાર Q બરાબર C ઇક્વિવેલન્ટ ગુણ્યા V. C ઇક્વિવેલન્ટ 200/3 એને ગુણ્યા
300 અને ગુણ્યા 10 ની -12 આ રીતે તમને કુલ વિદ્યુત ભાર મળશે 2 ગુણ્યા 10 ની -8 કુલમ. આ કુલ વિદ્યુત ભાર મળે. હવે જુઓ એ કુલ વિદ્યુત ભાર એ કોને કોને મળે? તો કુલ વિદ્યુત ભાર છે કોને મળે? કારણ કે કુલ વિદ્યુત ભાર તમે કોનો ગણો? સી ઇક્વિવેલન્ટ નો. તો સી ઇક્વિવેલન્ટ શેમાંથી બન્યું છે? C4 માંથી ને C માંથી બન્યું છે. તો એ બે પાછા શ્રેણીમાં છે. એટલે C4 ઉપર સીધો વિદ્યુત ભાર કેટલો આવ્યો? કુલ જ આવી ગયો. એટલે કુલ વિદ્યુત ભાર હતો એ સીધો C4 ને મળી ગયો હોય અને C ને મળે. એટલે હવે અહીંયાથી મુદ્દો લખવો પડે, ધ્યાન આપજો. પરિપથમાં C અને C4 શ્રેણીમાં હોવાથી દરેક પરનો વિદ્યુત ભાર સમાન છે અને તે કેટલો હોય? Q જેટલો, કુલ જેટલો હોય. એટલે આમાં Q4 તો તમને ડાયરેક્ટ મળી ગયો. Q4 બરાબર શું થાય? તો Q બરાબર Q બરાબર શું થાય? 2 ગુણ્યા 10 ની -8 એટલે તમને Q4 એક વિદ્યુત ભાર મળી ગયો. હવે જો C4 નો વિદ્યુત ભાર મળી ગયો. C4 ની તમે કિંમત જાણો છો તો C4 નો વોલ્ટેજ મળી જાય કે નહીં? તો C4 નો વોલ્ટેજ શું થાય? V4 થાય કે ન થાય? V4 બરાબર શું થાય? Q4 ના છેદમાં C4. તો Q4 ના છેદમાં C4 ગણો એટલે તમને વોલ્ટેજ મળે છે 200 વોલ્ટ. આ 200 વોલ્ટ કોના મળ્યા? C4 ના. અહીંયા આવો બીજી આકૃતિમાં, અહીંયા 200 વોલ્ટ છે. તમે 300 વોલ્ટ લાગુ પાડ્યા હતા, ધ્યાન આપજો. એમાંથી 200 વોલ્ટ તો ખાલી ક્યાં રોકાઈ ગયા? C4 માટે. તો 200 વોલ્ટ જો C4 માટે રોકાઈ જતા હોય તો હવે C ને કેટલા વોલ્ટેજ મળે? તો C ના વોલ્ટેજ ગણવા માટે 300 - 200 કરવા પડે, કારણ કે આ બેનો સરવાળો છે 20 વોલ્ટ જેટલો થાય. ચલો ફરીથી નીચે ગણતરીમાં આવો. તો V બરાબર શું થાય? એટલે કે C4 એટલે C ના વોલ્ટેજ કેટલા? તો VAB. તો VAB ના વોલ્ટેજ કેટલા? તો V - V4 થાય કે ન થાય? એટલે VAB એટલે A અને B વચ્ચેનો વોલ્ટેજ, એટલે A અને B વચ્ચેનો વોલ્ટેજ. તો અહીંયા વોલ્ટેજ છે 200, અહીંયા વોલ્ટેજ છે 300. 300 માંથી 200 પાસ કરો એટલે અહીંયા VAB ના વોલ્ટેજ મળે. VAB ના વોલ્ટેજ મળશે કેટલા? 100 વોલ્ટ મળશે. જુઓ 100 વોલ્ટ મળે છે. 100 વોલ્ટ આવી ગયા. તો ધ્યાન આપો વિદ્યાર્થીઓ, આગળની આકૃતિમાં આવો. A અને B વચ્ચે વોલ્ટેજ કેટલા છે? A અને B વચ્ચે વોલ્ટેજ તમને મળી ગયા 100. તો ત્યાં કેપેસિટર કેટલું છે? C1 અને C' છે કે નહીં? તો C1 માટે વિદ્યુત ભાર ગણવો હોય તો વોલ્ટેજ છે અને કેપેસિટરની વેલ્યુ છે. તો અહીંયા વોલ્ટેજ કેટલો છે? 100 અને વિદ્યુત ભારની વેલ્યુ કેટલી છે? C1. બેને ભેગા કરો એટલે તમને Q1 મળી જશે. તો Q1 બરાબર શું થશે? Q1 બરાબર C1 ગુણ્યા V1 થાય. તો V1 છે 100 આપ્યા છે, C1 ની વેલ્યુ પણ 100 છે. 100 ગુણ્યા 100 એની વેલ્યુ મૂકો એટલે તમને Q1 મળી ગયો. આ રીતે Q1 મળે. ચલો Q1 મળી ગયો. એટલે આ આકૃતિમાં તમારે વિદ્યુત ભાર ગણવા માટે રિવર્સમાં જવું પડે. Q1 મળી ગયો. હવે Q' ની વાત કરો તો Q' શેમાંથી બને છે? Q' શેમાંથી બન્યા? C1 અને C2 માંથી. હવે AB વચ્ચે વોલ્ટેજ કેટલા હતા? 100. એટલે 100 વોલ્ટ છે C1 ને મળ્યા હોય અને 100 વોલ્ટ C2 અને C3 બેને મળ્યા હોય. C2 અને C3 ને તમે 100 વોલ્ટ આપ્યો તો બે વેલ્યુ ભાગ પાડો. 50 વોલ્ટ અહીંયા રહે 50 વોલ્ટ અહીંયા રહે. બેનો ભાગ 50-50 થાય ત્યારે 100 વોલ્ટ થાય કે નહીં? કારણ કે C1 C2 નું મૂલ્ય સમાન છે. એટલે 50 વોલ્ટ કોને રહ્યા? C2 ને. 50 વોલ્ટ કોને રહ્યા? C3 ને. એટલે C2 C3 ના વોલ્ટેજ કેટલા થાય? 50. ધ્યાન આપો, એ મુદ્દો આ ડાયરેક્ટ મેં લીધો છે. C2 અને C3 શ્રેણીમાં છે અને સમાન મૂલ્યના છે. તેથી V3 બરાબર V2 બેના વોલ્ટેજ કેટલા થાય? V'/2 થાય. V' કેટલા હતા? ઉપર ગણ્યા ને V' કેટલા છે? 100 ના ભાગ્યા 2 એટલે 50 વોલ્ટ આવ્યા. તો બંને કેપેસિટરના વોલ્ટેજ તમને મળ્યા હોય તો તમે વિદ્યુત ભાર ગણી શકો કે ના ગણી શકો? તો ચલો વિદ્યુત ભાર એટલે શું થાય? તો Q3 બરાબર Q2 બરાબર C2 V2 અથવા તો C3 V3 એટલે 200 ગુણ્યા 50 એની ગણતરી કરો એટલે એનો વિદ્યુત ભાર મળશે 10 ની -8 કુલમ. આ રીતે એ થાય. એટલે વિદ્યુત ભારની ગણતરી કરવાની છે, સાથે સાથે વોલ્ટેજની પણ ગણતરી કરવાની છે, પણ રિવર્સથી ગણતરી શરૂઆત કરવાની. ફરીથી સમજાવું છું, સી સમતુલ્ય સુધી કોઈ તકલીફ નથી. સી સમતુલ્ય પછીના મુદ્દાઓમાં થાય તો સી સમતુલ્ય પરથી તમારે કુલ વિદ્યુત ભાર ગણી લેવાનો Q. પણ એ કુલ વિદ્યુત ભાર કોને કોને લાગુ પડે વિદ્યાર્થીઓ? તો C4 ને લાગુ પડે, C ને લાગુ પડે. એટલે C4 અને C નો વિદ્યુત ભાર મળશે આપણને Q4. તો Q4 મળી ગયો બરાબર. Q4 મળી જાય તો એના પછી V4 મળી જાય, કારણ કે C4 જાણો છો, Q4 તમને મળી ગયો તો V4 મળી ગયો. V4 મળી ગયો તો તમને V' મળી જાય. તો V4 એટલે અહીંયા Q4 ના વોલ્ટેજ 300 વોલ્ટ માંથી 200 વોલ્ટ અહીંયા રહ્યા તો AB વચ્ચે કેટલા વોલ્ટેજ રહ્યા? 100. એ 100 વોલ્ટ C1 ને મળે. C1 ને 100 વોલ્ટ મળે છે. એના પરથી તમને C1 નો વિદ્યુત ભાર Q1 મળી જાય. હવે અને C' ને પણ 100 વોલ્ટ મળે છે. C' માં બે વિદ્યુત ભાર કેવા છે? શ્રેણીમાં છે. એ બંનેના મૂલ્યો સમાન છે એટલે વોલ્ટેજ બેનો અડધો અડધો થાય. એટલે બેના વોલ્ટેજ 50-50 છે. એમાંથી તમને 50-50 વોલ્ટેજ મૂકીને તમે Q3 ને Q2 ની વેલ્યુ પણ મેળવી શકો છો. બરાબર. તો 3 મિનિટની વાર છે વિદ્યાર્થીઓ. કોઈને પ્રશ્ન હોય કોઈ સ્ટેપમાં તો મને પૂછી શકે, કારણ કે પ્રશ્નો તો થાય. આ 4 માર્ક્સનો દાખલો છે ને, લેન્ધી છે. એટલે તમને પર્સનલી કોઈ પ્રશ્ન હોય તો રાઇઝ યોર હેન્ડ. કોઈ વિદ્યાર્થી હેન્ડ રાઇઝ કરે. કોઈ સ્ટેપ ના સમજાણું હોય તો. પણ આ દાખલાની તમારે પ્રેક્ટિસ બહુ જાજી વાર કરવી પડશે.
બરાબર, લખીને પ્રેક્ટિસ કરશો ઘણી વખત, ત્યાર પછી તમને આઈડિયા આવશે કે આની ગણતરી કેવી રીતે કરવી. ફરીથી સી સમતુલ્ય સુધી તો કોઈ વાંધો નથી, આમ ખ્યાલ આવી જવું છે. અને સી સમતુલ્ય સુધી ગણો એટલે તમારો અડધો દાખલો તો આમે થઈ જાય. પછી કુલ વિદ્યુત ભાર ગણો ત્યાં સુધી વાંધો નથી. પછી જે ભાગ પડ્યા, C4 માં ભાગ પડ્યા, C1 માં ભાગ પડ્યા, C2 C3 માં ભાગ પડ્યા, એટલે વિદ્યુત ભાર ગણવાનો હોય ને ત્યારે રિવર્સ ઓર્ડરમાં જવાનું, અથવા વોલ્ટેજ ગણવાનો હોય ત્યારે રિવર્સ ઓર્ડરમાં જવાનું, નીચેથી ઉપર ચાલ્યું જવાનું. અને સમતુલ્ય ગણવાનો હોય ત્યારે ઉપરથી નીચે ગણવાનું. બસ આ વસ્તુ ધ્યાન રાખવાની. છતાં પણ કોઈ વિદ્યાર્થીને કઈ પ્રોબ્લેમ હોય તો મને પર્સનલી ફોન કરીને પૂછી શકે છે. બરાબર, અહીંયા આપણે ક્લાસને થોડી વારમાં પૂરો કરીશું. આ ચેપ્ટરનો સૌથી લેન્ધી દાખલો આ છે. હવે પછીની આમાં આકૃતિ દેખાય છે ને, આના માટે નથી, આ નોંધ તરીકે છે. બરાબર, આ નોંધ તરીકે આકૃતિ છે. અને નોંધ પછી એવા 3 દાખલાઓ ગણવાના છે, 2 સ્વાધ્યાયમાંથી અને 1 ઉદાહરણમાંથી, એક જ રીતના દાખલા. અને નોંધ ઉપરથી આવશે. એટલે નોંધ સમજાવવા માટે આ આકૃતિ છે. આ દાખલામાં આકૃતિ નથી આવતી. બરાબર, આ નોંધ છે. એટલે આ દાખલા નીચે અહીંયા Q1 Q2 મળ્યા, ત્યાં તમે નીચે એડ કરી નોંધ આવશે, નોટ્સ આવશે. શોર્ટકટ છે JEE માટે ને આગળના દાખલાઓ ગણવા માટેની શોર્ટકટ. નોંધ તરીકે તમારે આકૃતિ લેવાની છે. બરાબર, એનામાં મિક્સ નહીં કરતા.